જ્યાં ગોપાલ ઇટાલિયા પર ચાલુ સભામાં જૂતું ફેંકાવાનો જે મામલો હતો, કોંગ્રેસમાંથી આપમાં આવેલા નેતાનો મોટો ખુલાસો અત્યારે જોવા મળી રહ્યો છે। સફળતા મળેલી એ સફળતાને કોંગ્રેસ અને ભાજપ બંને સ્વીકારી ના શકી, એટલા માટે થઈને જે કાવતરું રચ્યું અને જે હલકાઈ ભરેલી કાર્ય કર્યું, જે કોંગ્રેસના કાર્યકર્તા જે પણ એમ કહે છે ને કે આ કોંગ્રેસનો નથી, મારી પાસે આવે, હું બતાવું કોંગ્રેસનો સોશિયલ મીડિયા અત્યારે આ ભાઈ ચલાવે છે છત્રપાલ, આ હલકાઈ વાળો માણસ અત્યારે ખોટું બોલીને અહીંયા આવેલો। આવા કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે એવી મને આશા નથી। હવે કોંગ્રેસ છે ને એ ભાજપની એ ટીમ છે। હું તો કહું છું કે જો તમારામાં તેવડ હોત ને તો મોઢે આવીને વાત કરત, જો તમારામાં તેવડ હોય ને તો એક સમાચારોમાં આગળ વાત જામનગરની કરીએ તો જામનગરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીની એક સભામાં ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકાયું હતું, જૂતું ફેંકાયા બાદ ગુજરાતની રાજનીતિમાં નવા વળાંકો અને નવી ચર્ચાઓ જે છે તે અત્યારે થઈ રહી છે। ત્યારે જામનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા પર ચાલુ સભામાં જૂતું ફેંકાવાનો જે મામલો હતો તેને લઈને કોંગ્રેસમાંથી આપમાં આવેલા નેતાનો મોટો ખુલાસો અત્યારે જોવા મળી રહ્યો છે। જી હા, જેનબબેન ખફીએ કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા છે। ગઈકાલે એ કાર્યક્રમની અંદર તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત હતા। જેનબબેન ખફીએ સૌથી પહેલા જૂતું ફેંકનારને ફટકાર્યો હતો અને તે વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આપની સભાને સફળતા મળી એટલે કોંગ્રેસે કાવતરું કર્યું હોવાનો ગંભીર આરોપ જેનબબેન ખફીએ લગાવ્યો છે। મેં અત્યાર સુધી કોંગ્રેસ સામે કોઈ નિવેદન નથી આપ્યું। કોંગ્રેસનું સોશિયલ મીડિયા છત્રપાલસિંહ ચલાવતા હોવાની વાત અને આવા દાવો જે છે તે જેનબબેન દ્વારા કરવામાં આવી રહ્યો છે। આપનો ખેસ પહેરીને અહીંયા એ આવ્યો હોવાનો ગંભીર આરોપ જેનબબેન ખફી છે તેને કર્યો છે અને આવા કર્યા કોંગ્રેસ કરશે એવી મને આશા ન હતી, આવા કાર્યો કોંગ્રેસ કરશે તેવી મને આશા ન હતી તેવી વાત કહી છે। કોંગ્રેસ હવે ભાજપની એ ટીમ છે, બી નહીં તેવી વાત જેનબબેન ખફીએ કરી છે અને કોંગ્રેસમાં તાકાત હોય તો સામે આવીને વાત કરે તેવી વાત અને ખુલ્લી ચેલેન્જ જે છે તે આમ આદમી પાર્ટીના નેતાએ કોંગ્રેસના નેતાએ કહી દીધી છે। ત્યારે કોંગ્રેસમાંથી આપમાં આવેલા નેતાનો મોટો ખુલાસો જોવા મળ્યો છે। જે સમયે ગોપાલ ઇટાલિયા સ્પીચ આપી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ આવે છે, જૂતું ફેંકે છે અને એ વ્યક્તિને જો પહેલો ફટકાર્યો હોય તો જેનબબેન ખફી હતા કે જે સ્ટેજ પરથી કૂદકો મારીને વ્યક્તિને પકડી લીધા અને જેનબબેન ખફી કે જે કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાંથી છેડો પાડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા અને બીજા જ દિવસે એટલે કે એ જ દિવસે ગોપાલ ઇટાલિયા ત્યાં ભાષણ કરી રહ્યા હતા અને એમને જૂતું પડ્યું। આ વાત, આ વિડીયો, એ ઓડિયો, એ મારવાનો વિડીયો આ બધું સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું અને વાયરલ વિડીયોની અંદર જે રીતના આપણે આ દ્રશ્યો દેખાઈ રહ્યા હશે સ્ક્રીન પર કે જે ગોપાલ ઇટાલિયા ભાષણ કરી રહ્યા છે ને એક વ્યક્તિ આવે છે, જૂતું મારે છે અને જે મહિલા ઊભી થાય છે જેનબબેન ખફી છે કે જે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એમણે સૌથી પહેલા એ જે વ્યક્તિ જૂતું ફેંકનાર હતો તેને પકડી પાડ્યો અને ત્યાં જ એમને મારવામાં આવ્યો છે અને એના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે। પરંતુ હવે ગુજરાતની રાજનીતિ જે છે તેમાં આરોપ પ્રતિ આરોપ એ શરૂ થઈ ગયા છે અને જેનબબેન ખફી કે જેમણે કોંગ્રેસ સામે આજ સુધી ક્યારેય નિવેદન નહોતું આપ્યું તેવું કહી રહ્યા છે અને એણે આજે કોંગ્રેસને ચેલેન્જ કરી દીધી હોય કે તાકાત હોય તો આવો સામે વાત કરીએ, જો તમારામાં તાકાત હોય તો સામે આવી જાઓ, આપણે બેસીને વાત કરીએ। આ પ્રકારનું નિવેદન જે છે જેનબબેન ખફી દ્વારા જામનગરથી આપવામાં આવ્યું છે। ત્યારે તેમણે શું પ્રતિક્રિયા આપતા કહ્યું અને શું ગંભીર આરોપો કોંગ્રેસ પર અને ભાજપ પર લગાવ્યા, સાંભળીએ એમને। આજનો કાર્યક્રમ જેમ આપ સૌએ જોયો એમ ખૂબ સફળતાપૂર્વક આમ આદમી પાર્ટીની જે રેલી હતી અને જે જનસભા હતી એને જે સફળતા મળેલી એ સફળતાને કોંગ્રેસ અને ભાજપ બંને સ્વીકારી ના શકી, હજમ ના કરી શકી, એટલા માટે થઈને જે કાવતરું રચ્યું અને જે હલકાઈ ભરેલી કાર્ય કર્યું એ ખરેખર આજ દિવસ સુધી કોંગ્રેસ પાર્ટીમાં રહી હતી એટલે કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ ક્યારેય હું કાંઈ નથી બોલી અને જ્યારે મેં રાજીનામું આપેલું ત્યારે પણ હું કોઈ વિશે કાંઈ પણ બોલવા નથી માંગતી। પણ આજે જે કોંગ્રેસના કાર્યકર્તા જે પણ એમ કહે છે ને કે આ કોંગ્રેસનો નથી, મારી પાસે આવે, હું બતાવું કોંગ્રેસનો સોશિયલ મીડિયા અત્યારે આ ભાઈ ચલાવે છે છત્રપાલ, અને આ હલકાઈ વાળો માણસ અત્યારે ખોટું બોલીને અહીંયા આવેલો હતો કે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરે છે એટલે આમ આદમી પાર્ટીના ખેસના નીચે આવીને એને ખોટું કાર્ય કર્યું છે। મને હવે કહેતા શરમ નહીં આવે કે અને આવા કાર્યો કોંગ્રેસ પાર્ટી કરશે એવી મને આશા નથી।
હું ભાજપને સાથે એટલે લઉં છું, ભાજપને એટલે સાથે લઉં છું કે પોલીસ દ્વારા જે રીતે એને પ્રોટેક્શન આપીને લઈ આવવામાં આવેલું, પોલીસ તો આપણે સૌ જાણીએ છીએ કે ભાજપના સત્તાના એક દબાણ નીચે છે. હવે સત્તાના દબાણ નીચે કોંગ્રેસ જો નથી અને એના કાર્યકર્તાને પોલીસ લઈને આવે, એનો મતલબ એમ કે આજ દિવસ સુધી જે બધા કહેતા હતા કે આમ આદમી પાર્ટી કે બીજી પાર્ટીઓ ભાજપની બી ટીમ છે, પણ આજે હું કહું છું કે બી ટીમ તો પછી આવે. હવે કોંગ્રેસ છે ને એ ભાજપની એ ટીમ છે. આ એ ટીમ છે એટલે જ આ ષડયંત્ર એ લોકોએ આ રીતે સાથે મળીને રહી છું. શરમ કરવી જોઈએ જે આ કોંગ્રેસના અને જેને પણ અહીંયા મોકલ્યું ને. હું તો કહું છું કે જો તમારામાં તેવડ હોત ને તો મોઢે આવીને વાત કરત. જો તમારામાં તેવડ હોય ને તો એક બેન ખાલી એક દીકરીએ ભાજપ રાજીનામું આપ્યું ને એમાં તમારી જામનગર હલી ગઈ છે. હવે આ કાર્ય કરીને તમે આખા ગુજરાતને હલાવી દીધેલું છે.